આવો આપણે શાંત રહીએ અને ભક્તિ સભાની શરૂઆત કરીએ. યહોવાની સ્તુતિ કરો, કેમ કે આપણા દેવના સ્તોત્ર ગાવા એ સારું તથા મનોરંજક છે. સ્તુતિ કરવી એ ઘટતું છે. આવો આપણે આરાધનાની પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા મહાન જીવતા અને જાગતા સૈન્યોના દેવ, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ એવા અમારા મહાન ઈશ્વર, આકાશ જેનું સિંહાસન છે અને પૃથ્વી જેનું પાયાસન છે, લાખો ને કરોડો દૂતો પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે, સૈન્યનો દેવ યહોવા એવું કહેતા થાકતા નથી. એવા સ્તુતિ, માન, મહિમા, ગૌરવને યોગ્ય દેવ એકમાત્ર પ્રભુ તમે છો. માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. જેણે પોતાના સામર્થ્યથી પૃથ્વીને બનાવી છે, પોતાના જ્ઞાનથી જગતને ધરી રાખ્યું છે અને પોતાની બુદ્ધિથી આકાશને વિસ્તાર્યું છે, એવા મહાન ઈશ્વર પ્રભુ તમે છો. માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામનો અમે જય જયકાર કરીએ છીએ. આદિ તથા અંત, આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લા તમે છો. માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. આ સૃષ્ટિના સર્જનહાર, પાલનહાર, તારણહાર દેવ પ્રભુ તમે છો. અને આમ મનુષ્યોને પણ પોતાની પ્રતિમા પ્રમાણે તમારા મહિમાને અર્થે ઉત્પન્ન કર્યા છે. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. જીવિત પરમેશ્વર પિતા, તમારા ચરણોમાં અમે બેઠા છીએ, ત્યારે તમારા પવિત્ર આત્માથી અમને ભરી દો, કે જેથી કરીને આત્માને સચ્ચાઈથી અમે તમારું ભજન કરીએ, તમારો જય જયકાર અમે કરીએ, અને અમારી સ્તુતિના અર્પણો એ તમારી આગળ માન્ય થાય. માટે શુદ્ધ હૃદયે, શુદ્ધ વિચારો સાથે, એક મનના અને એક ચિત્તના થઈને તમારું ભજન કરવા કૃપા આપો. આ આરાધનાની પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માન્ય થાવ. આમેન, આમેન. આવો આપણે ઈશ્વર સ્તુતિના અર્થે ગીત ગાઈશું. આપણે સહુ ગાઈએ ઈશ્વર સ્તુતિના ગાન, રે ભાવે ભેળા થાઈએ ને તેને દઈએ માન, ને તેને દઈએ માન. તેની સમીપ સહુ નામીએ આભાર ને સ્તુતિ સાથ, બહુમાનથી તેને ભજીએ, તે છે પવિત્ર નાથ, તે છે પવિત્ર નાથ. ઈશ્વર છે મહાગૌરવાન, સહુ ભૂતગણો તે ભૂત, સહુ દેવોથી તે શક્તિમાન, તેના ગુણ છે અનૂપ.
સાગર તેણે બનાવ્યા ને તેમને આપી હદ. કોરી ભોંય પર જન વસાવ્યા તેનો પ્રેમ છે બેહદ, તેનો પ્રેમ છે બેહદ. આવો શિશનામી ભજીએ ઈશ્વર કરતાની પાસ. તેના ચારાના લોક છીએ ને તેના ઘેટા ખાસ, ને તેના ઘેટા ખાસ. ભજન સંગ્રહની પાછળ જે પ્રત્યુત્તરી વાંચન પાઠ આપવામાં આવ્યા છે એમાં વાંચન પાઠ નંબર 28 ક્ષમા પ્રાપ્તિ દ્વારા શાંતિ આપણે વારાફરતી વાંચીએ. હે યહોવા, તું તારા દેશ પર પ્રસન્ન થયો છે, તે યાકૂબનું દાસત્વ પાછું વાળ્યું છે. તે તારા લોકનો અન્યાય માફ કર્યો છે, તે તેઓના સર્વ પાપ ઢાંકી દીધા છે. તે તારો સર્વ રોષ દૂર કર્યો છે, તું તારા ક્રોધાવેશથી પાછો ફર્યો છે. હે અમારા તારણના દેવ, અમને ફેરવ, અમારા પરથી તારો કોપ દૂર કર. શું તું અમારા પર સદાય કોપાયમાન રહેશે? શું તું પેઢી દર પેઢી તારો કોપ લંબાવશે? શું તું અમને ફરીથી સજીવન નહીં કરશે કે તારામાં તારા લોક હરખાય? હે યહોવા, તારી કૃપાનો અમને અનુભવ કરાવ અને તારું તારણ અમને આપ. યહોવા દેવ જે બોલે તે હું સાંભળીશ. કેમ કે તે પોતાના લોકો તથા પોતાના ભક્તોની સાથે શાંતિની વાત કરશે, પણ તેઓ મૂર્ખાઈ ભણી પાછા ફરી ન જાય. નિશ્ચય તેનું તારણ તેના ભક્તોની પાસે છે, જેથી અમારા દેશમાં ગૌરવ રહે. કૃપા તથા સત્યતા એકબીજાની સાથે મળેલી છે, ન્યાયપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યું છે. સત્યતા પૃથ્વીમાંથી નીકળી આવે છે અને ન્યાયીપણાએ આકાશમાંથી નજર કરી છે. વળી યહોવા કલ્યાણ બક્ષશે અને આપણો દેશ સારી ઉપજ આપશે. ન્યાયીપણું તેની આગળ ચાલશે અને તેના પગલાંને આપણે સારું માર્ગરૂપ કરશે. આમીન. આવો આપણે સ્તુતિ આરાધનામાં જોડાઈએ અને આનંદથી પ્રભુની સ્તુતિ આપણે કરીએ. तेरे चरणों
छुटकारा, आराधना में है चंगाई, आराधना में है छुटकारा, आराधना में है चंगाई। शरीर प्राण आत्मा में शांति आनंद देता है, जान से भी प्यारा प्रभु। शरीर प्राण आत्मा में शांति आनंद देता है, जान से भी प्यारा प्रभु। ओ प्रार्थना करे, आराधना करे, वो अच्छा है कितना भला है। ओ प्रार्थना करे, आराधना करे, वो अच्छा है कितना भला है। छुटकारा पाए हमेशा, हालेलुया, छुटकारा पाए हमेशा। मांगो तो तुम्हें मिलेगा, ढूंढोगे तो पाओगे। मांगो तो तुम्हें मिलेगा, ढूंढोगे तो तुम पाओगे। खटखटाओ खुलेंगी स्वर्ग की आशीषें, पाओ तुम उसे अभी। खटखटाओ खुलेंगी स्वर्ग की आशीषें, पाओ तुम उसे अभी। ओ प्रार्थना करे, आराधना करे, वो अच्छा है कितना भला है। ओ प्रार्थना करे, आराधना करे, वो अच्छा है कितना भला है। छुटकारा पाए हमेशा, हालेलुया, छुटकारा पाए हमेशा। करो निरंतर, प्रार्थना करो विश्वास से, प्रार्थना करो निरंतर, प्रार्थना करो विश्वास से। धर्मी जन की प्रार्थना, विश्वास की प्रार्थना खोलती है सारे बंधन। धर्मी जन की प्रार्थना, विश्वास की प्रार्थना खोलती है सारे बंधन। ओ प्रार्थना करे, आराधना करे, वो अच्छा है कितना भला है। ओ प्रार्थना करे, आराधना करे, वो अच्छा है कितना भला है। छुटकारा पाए हमेशा, हालेलुया, छुटकारा पाए हमेशा। आराधना में है छुटकारा, आराधना में है चंगाई, आराधना में है छुटकारा, आराधना में है चंगाई। शरीर प्राण आत्मा में शांति आनंद देता है, जान से भी प्यारा प्रभु। शरीर प्राण आत्मा में शांति आनंद देता है, जान से भी प्यारा प्रभु। प्रार्थना करे, आराधना करे, वो अच्छा है कितना भला है। ओ प्रार्थना करे, आराधना करे, वो अच्छा है कितना भला है। छुटकारा पाए हमेशा, हालेलुया, छुटकारा पाए हमेशा, छुटकारा पाए हमेशा, हालेलुया, छुटकारा पाए हमेशा, हालेलुया। આવો આપણે આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈશું અને ભાઈ રેનિક્સ આપણને આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં દોરશે. આવો આપણે આ સમયે આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પવિત્ર 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 અમારા સૈન્યોના દેવ યહોવા પિતા, તમારી પાસે આવીએ છીએ, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ આ સમયને માટે,
આ પિતા તમે આ સુંદર સમય અમારા જીવનમાં આપ્યો છે તેને માટે તમારો આભાર માનીએ છીએ. પિતા તમારું વચન કહે છે 2 અથવા 3 જ્યાં તમારા નામે એકઠા થાય છે એમની મધ્યે તમારી ઉપસ્થિતિ છે. આ પિતા તમારી ઉપસ્થિતિ માટે આ સમયે અમે તમારો આભાર માનીએ છીએ. પિતા તમારું વચન કહે છે કે તમે અમારા પાપના પ્રમાણમાં અમારી સાથે વર્તતા નથી. હા પિતા તેને માટે આ સમયે અમે તમારો આભાર માનીએ છીએ. પિતા આભાર માનવાના તમે ઘણા બધા કારણો અમારા જીવનમાં આપ્યા છે. આ સમયે અમે આભાર માનીએ છીએ બાળક સાહેબને માટે, મેડમને માટે, આ પિતા તેમની સેવાઓને માટે તમારો આભાર માનીએ છીએ. પિતા તેમના મુખ દ્વારા તમે તમારું વચન અમારી મધ્યે લાવો છો તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પિતા આભાર માનીએ છીએ અમે પાસ્ટોરેટ કમિટીને માટે. આ પિતા તેમના જુદા જુદા નિર્ણયોને પિતા તમારા જે વચનો છે પિતા એના માધ્યમથી સુવાર્તા કેવી રીતે લોકો મધ્યે લાવી પિતા એ પ્રગટ કરો છો તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પિતા સન્ડે સ્કૂલને માટે આભાર માનીએ છીએ. આ પિતા ટીચર્સને માટે અમે તમારો આભાર માનીએ છીએ કે પિતા એમના હૃદયમાં એ બાબત મૂકી છે વચન વાવવાની તેને માટે આ સમયે અમે તમારો આભાર માનીએ છીએ. આ પિતા એ ટીચર્સને માટે કે પિતા જે બાળકોને તમારું વચન નાનપણથી વાવી રહ્યા છે એને માટે આ સમયે અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ એ પેરેન્ટ્સને માટે કે પિતા જે માતા પિતા એમના બાળકોને એ તમારા વચનો શીખવવાને માટે એ ઉત્તેજન આપે છે પિતા એને માટે તમારો આભાર માનીએ છીએ. પિતા તમારું વચન કહે છે કે યુવાને પોતાની યુવાવસ્થામાં પોતાના સર્જનહારનું સ્મરણ કરવું. આ પિતા એ હરેક યુવાનને માટે આ સમયે તમારો આભાર માનીએ છીએ કે પિતા જેમને તમે તમારા તારણની ઓળખ આપી છે. આ પિતા આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ હરેક સિનિયર સિટીઝનને માટે જેવા દિવસો તેવું બળ તમે બન્યા છો તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ પિતા તમારું વચન કહે છે કે જેવો પોતા પર તેવો તારા પાડોશી પર તું પ્રેમ કર. પણ ઘણી બધી વખત પિતા અમે એ કરવાને નિષ્ફળ ગયા છીએ. ત્યારે પિતા અમે એ ઉલ્લંઘનને માટે આ સમયે તમારી પાસે માફી માંગીએ છીએ. પિતા વિચાર, વાણી અને વર્તન દ્વારા ઘણી બધી વખત અમે તમારું દિલ દુખાવ્યું છે. પિતા એને માટે આ સમયે અમે માફી માંગીએ છીએ. પિતા ખાસ કરીને આ સમયે અમે તમારી પાસે આવીએ છીએ તમારા પાયાસન આગળ જ્યારે અમે બેઠા છીએ ત્યારે પિતા તમારી પાસે અમે માફી માંગીએ છીએ. પિતા અમારા હરેક ઉલ્લંઘનો પિતા ખ્રિસ્ત ઈસુના લોહીથી પિતા એ માફી પૂરી પાડો પિતા તેવું તમારી પાસે માંગી લઉં છું. આભાર, સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં. આમેન. પ્રભુનું વચન આપણે વાંચીએ તથા સાંભળીએ તે પહેલાં આપણે ગીત ગાઈશું. બાઇબલ મારી જિંદગી છે, બાઇબલ પ્રભુનું વચન. આપણા બાઇબલ આપણે ઊંચા કરીએ. આ બાઇબલ મારી જિંદગી છે, આ બાઇબલ પ્રભુનું વચન. પ્રભુએ જગને દીધું છે મહામૂલ્યની ભેટ. આ બાઇબલ, આ બાઇબલ, આ બાઇબલ, આ બાઇબલ, આ બાઇબલ, આ બાઇબલ, આ બાઇબલ મારી જિંદગી છે, આ બાઇબલ પ્રભુનું વચન. પવિત્ર શાસ્ત્ર આપણે ઉઘાડીએ. લુકની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય 1-4 વચન. લુકની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય 1-4 વચન ડેરિકા દાસ આપણને વાંચી સંભળાવશે. અને ત્યારબાદ માથીની લખેલી સુવાર્તા તેનો 6ઠ્ઠો અધ્યાય 5-15. માથીની લખેલી સુવાર્તા તેનો 6ઠ્ઠો અધ્યાય 5-15 રૂહીના ગામિત આપણને વાંચી સંભળાવશે. આવો આપણે ઈશ્વરના જીવંત વચન સાંભળીએ તથા વાંચીએ. લુકની સુવાર્તા તેનો 11મો અધ્યાય 1-4 કલમ. તે એક ઠેકાણે પ્રાર્થના કરતો હતો. તે કરી રહ્યા પછી તેના શિષ્યોમાંના એકે તેને કહ્યું કે પ્રભુ, યોહાને પોતાના શિષ્યોને પ્રાર્થના કરતાં શીખવ્યું તેમ તું પણ અમને શીખવ. તેણે તેઓને કહ્યું કે તમે પ્રાર્થના કરો ત્યારે કહો કે ઓ આકાશમાંના અમારા બાપ, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો,
જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી રોજ રોજ અમને આપ, અને અમારા પાપ અમને માફ કર, કેમ કે અમે પોતે પણ અમારા હરેક ઋણીને માફ કરીએ છીએ. અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ ભૂંડાઈથી અમારો છૂટકો કર. ઈશ્વર તેના વાંચેલા વચન પર આશીર્વાદ આપો. આમેન. આવો આપણે પ્રભુના જીવંત વચનો વાંચીએ તથા સાંભળીએ. માથીની લખેલી સુવાર્તા 6 અધ્યાય 5 થી 15 કલમ સુધી. અને જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે ઢોંગીઓના જેવા ન થાઓ, કેમ કે માણસો તેઓને જુએ માટે સભાસ્થાનોમાં તથા રસ્તાઓના નાકાઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું તેમને પસંદ છે. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં પેસ ને તારું બારણું બંધ કરીને ગુપ્તમાંના તારા બાપની પ્રાર્થના કર, ને ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપશે. અને તમે પ્રાર્થના કરતા વિદેશીઓની પેઠે અમથો લવારો ન કરો, કેમ કે તેઓ ધારે છે કે અમારા ઘણા બોલવાથી અમારું સાંભળવામાં આવશે. એ માટે તમે તેઓના જેવા ન થાઓ, કેમ કે જેની તમને અગત્ય છે તે તેની પાસે માગ્યા અગાઉ તમારો બાપ જાણે છે. માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: ઓ આકાશમાંના અમારા બાપ, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તું અમારા ઋણો અમને માફ કર. અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ ભૂંડાથી અમારો છૂટકો કર. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તારા જ છે. આમીન. કેમ કે જો તમે માણસોને તેઓના અપરાધ માફ કરો તો તમારો આકાશમાંનો બાપ તમને પણ માફ કરશે. પણ જો તમે માણસોને તેઓનો અપરાધ માફ નહીં કરો તો તમારો બાપ તમારા અપરાધ પણ તમને માફ નહીં કરશે. પ્રભુ તેમના વાંચેલા અને સાંભળેલા વચનો પર આશીષ આપો. આમેન. મંડળીની કેટલીક જાહેર ખબરો આપણે સાંભળી લઈએ. સૌ પ્રથમ તો પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. જય મસીહ કી. દરરોજ આપણી CNI ગુજરાત ડાયોસીસ મારફતે જે બાઇબલ અભ્યાસ ચલાવવામાં આવે છે એ ઓનલાઈન બાઇબલ અભ્યાસમાં આપણે કુટુંબ સાથે ભાગ લઈએ એવી નમ્ર વિનંતી છે. સૌરાષ્ટ્ર વિભાગની કોટેજ મિટિંગ દર શુક્રવારે સાંજે 8 વાગ્યે હોય છે, જેમાં પણ આપણે કુટુંબ સાથે ભાગ લઈએ. આપણી સ્થાનિક મંડળીની ઓનલાઈન ભક્તિ સભા દર રવિવારે સાંજે 7 વાગ્યે હોય છે, જેમાં આપણે કુટુંબ સહિત જોડાઈએ અને અન્યોને પણ જોડાવા આમંત્રણ આપીએ. આપણી CNI ગુજરાત ડાયોસીસ મારફતે દર રવિવારે સવારે 9 વાગે ઓનલાઈન ભક્તિ સભા ચલાવવામાં આવે છે, જેમાં આપણે કુટુંબ સહિત ભાગ લઈએ. બીમાર ભાઈ બહેનોને માટે આપણે ખાસ પ્રાર્થના કરતા રહીએ. ઇમાનુએલભાઈ, ક્રિસ્ટોફરભાઈ, એમિએલ, રીબકાબેન, ગુલાબબેન, કોમલબેન ચંદાણી, પ્રિયંકાબેન જેમ્સ, દેવજીભાઈને માટે આપણે ખાસ પ્રાર્થના કરતા રહીએ કે પ્રભુ તેઓને સાજાપણાનો આશીર્વાદ આપે. અમિતાબેન સિંઘને માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ કે જેઓને પ્રભુએ સાજાપણાનો આશીર્વાદ આપ્યો. આ સાથે જેઓ કોરોનાથી પીડાય છે તેવા મધુકાંતાબેન, રેચલ જાની, પ્રમોદભાઈ, ક્રિસ્ટીનાબેન, નોર્મા, એ સર્વને માટે આપણે પ્રાર્થના કરીએ કે જેથી કરીને પ્રભુ તેઓને સાજાપણાનો આશીર્વાદ આપે અને તેઓ વહેલી તકે કોરોના મુક્ત થાય અને પ્રભુના મહિમાનું કારણ બને. એલિશાભાઈ ચંદાણીને માટે પણ આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ. પ્રભુએ તેઓને પણ સંભાળ્યા. તકલીફ ઊભી થઈ, પરંતુ યોગ્ય સમયે યોગ્ય સારવાર કરવાને માટે પ્રભુએ જે કૃપા આપી અને પ્રભુએ જે સાજાપણું તેમને આપ્યું છે તેના માટે આપણે પ્રભુનો આભાર માનીએ.
તેમના માટે પણ આપણે ખાસ પ્રાર્થના કરતા રહીએ કે જેથી કરીને તેઓ પણ સંપૂર્ણ સાજાપણું પ્રાપ્ત કરે. અને એવા કંઈ કેટલા લોકો જેઓ બીમાર છે તેઓને માટે પણ આપણે ખાસ પ્રાર્થના કરીએ કે પ્રભુ તેઓને સાજાપણાનો આશીર્વાદ આપે. જે પરિવારોમાં મરણ થયું છે એવા પરિવારોને માટે પણ આપણે ખાસ પ્રાર્થના કરતા રહીએ. ખાસ કરીને સ્વર્ગસ્થ દિનકરભાઈના પ્રભુ પાસે જવાથી પરિવારજનો દુઃખી છે, ત્યારે એવાલા પરિવારને પ્રભુ દિલાસો, હિંમત, બળ અને સામર્થ્ય આપે તેના માટે આપણે ખાસ પ્રાર્થના કરતા રહીશું. આ સાથે રેવરન હેમંત રોય સાહેબ કે જેઓ પ્રભુમાં ઊંઘી ગયા છે, તેમના ધર્મપત્ની શ્રીમતી નીલમબેન રોય અને દીકરા અભિષેકને માટે પણ આપણે ખાસ પ્રાર્થના કરતા રહીએ કે જેથી કરીને તેઓ પણ પ્રભુ ઈસુમાં દિલાસો, બળ અને સામર્થ્ય પ્રાપ્ત કરે. રેવરન મચ્છાર સાહેબ, રેવરન રમેશ મચ્છાર સાહેબ કે જેઓને અકસ્માત નડ્યો, તેમને માથામાં ઈજા થઈ છે અને પગમાં ફ્રેક્ચર થયું છે, પણ પ્રભુની કૃપા તેમના પર રહી ને અદ્ભુત બચાવ પ્રભુએ કર્યો છે. પ્રભુના નામને ધન્યવાદ. તેઓને માટે પણ આપણે પ્રાર્થના કરતા રહીએ કે જેથી કરીને તેઓ પણ વહેલી તકે સાજાપણાનો આશીર્વાદ પ્રાપ્ત કરે. તો આવો આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં નમીશું અને રેવરન આરજી ગામિત સાહેબ આપણને મધ્યસ્થીની પ્રાર્થનામાં દોરશે. ત્યારબાદ ખાસ ગીતમાં આપણે જોડાઈશું અને રેવરન આરજી ગામિત સાહેબ આપણને પ્રભુના વચનોમાં દોરી જશે. આવો આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમે અમારી પ્રાર્થનાના સાંભળનાર એવા ઈશ્વર છો. તમે અમારી પ્રાર્થનાની કદી પણ અવગણના કરી નથી. હંમેશા અમે તમારી પાસે આવ્યા અને એનો જવાબ પ્રભુ તમે આપ્યો, અમને આશીર્વાદિત કર્યા. એ સર્વ આશીર્વાદો માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે અમે તમારો આભાર માનીએ છીએ કે જેઓ અમારા માટે મધ્યસ્થ તરીકે તમારી અને અમારી વચ્ચે છે. અમે તમારી સ્તુતિ કરીએ છીએ એ મહાન બલિદાનને માટે કે જે તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે અમારા માટે કર્યું. તેઓ અમારા માટે મૃત્યુ પામ્યા કે જેથી અમને પાપોની ક્ષમા મળે, અમને જીવન મળે, ભરપૂરીપણાનું જીવન મળે. એ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ આખા વિશ્વને માટે, દરેક દેશને માટે અને દરેક દેશના નેતાઓને માટે. પ્રભુ તમારી પુષ્કળ કૃપા થવા દો કે અમારા આ સંસારમાં તમારું નામ બુલંદ બનાવી શકાય. જે જગ્યાઓમાં હજુ તમારું નામ પહોંચ્યું નથી, તમારું નામ લોકોએ જાણ્યું નથી, ત્યાં તમારું નામ જઈ શકે એ માટે પ્રભુ તમે સહાય કરો. પ્રાર્થના કરીએ છીએ અમારા દેશને માટે, અમારા દેશના વડાપ્રધાનને માટે, રાષ્ટ્રપતિને માટે અને જુદા જુદા નેતાઓને માટે. દરેકને પ્રભુ તમે આશીર્વાદિત કરો. અને ખાસ કરીને અમે અમારા સૈનિકોને માટે તમારી પાસે કૃપા માગીએ છીએ. દરેક સૈનિક જે જવાબદારી તેઓને આપી છે તે સારી રીતે અદા કરી રહ્યા છે. તાપ, તડકા અને વરસાદમાં અને ઠંડીના વાતાવરણમાં ખૂબ જ મુશ્કેલીઓ સહન કરીને પણ તેઓ અમારા દેશનું રક્ષણ કરી રહ્યા છે. એ માટે આભાર માનીએ છીએ અને તેઓના પરિવારોને માટે પ્રાર્થના કરીએ છીએ. તેઓને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. કંઈ કેટલા અમારા સૈનિકો જેઓ શહીદ થયા છે, તેઓના જીવન માટે આભાર માનતા
એ પરિવારોને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમે દરેક પરિવારને તમારી પુષ્કળ કૃપા આપો, શાંતિ અને દિલાસો અને આશ્વાસન આપો. પ્રાર્થના કરીએ છીએ અમારા દેશમાં જે જુદા જુદા રોગો કે જેનાથી લોકો પીડાઈ રહ્યા છે, અને ખાસ કરીને કોવિડ-19ને લીધે જેઓ તકલીફમાં છે, જેઓએ પોતાના વહાલાઓને ગુમાવ્યા છે, તેઓને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમે તમારો સ્વર્ગીય દિલાસો પૂરો પાડો. પ્રાર્થના કરીએ છીએ જેઓ બીમારીથી પીડાઈ રહ્યા છે, એવી તમામ વ્યક્તિઓ, તેઓને પ્રભુ તમે સાજાપણાનો આશીર્વાદ આપો. વિવિધ રોગોથી પીડાતા તેઓ પોતાના ઘરોમાં કે હોસ્પિટલોમાં છે, તેઓ દરેકને યોગ્ય સારવાર મળી રહે તે માટે પણ સહાય કરો. પ્રાર્થના કરીએ છીએ અમારા મોડરેટર, ડેપ્યુટી મોડરેટર, જનરલ સેક્રેટરી, ટ્રેઝરર, તમામ ડાયોસિસના બિશપ સાહેબો અને પાળક સાહેબો, ડીકનો, સુવાર્તિકો, મિશનરીઓ અને તમામ મંડળીઓ કે જેઓ તમારા મહિમાને અર્થે કાર્ય કરે છે, વિવિધ સંસ્થાઓ જેઓ તમારા મહિમાને અર્થે કાર્ય કરે છે, એ સર્વને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો, એવી કૃપા અને દયાની યાચના અત્યારે કરીએ છીએ. મેડિકલ સ્ટાફ કે જે ખૂબ જ સેવામાં આગળ છે, ત્યારે પ્રભુ તમે તેઓને ખાસ પ્રકારની સુરક્ષા પ્રદાન કરો, એવી અમારી નમ્ર પ્રાર્થના છે. પ્રાર્થના કરીએ છીએ અમારા રાજ્યને માટે, અમારા મુખ્યમંત્રી તેમજ જુદા જુદા મંત્રીઓ અને એની સાથે સાથે ધાર્મિક આગેવાનોને માટે પણ તમારી પાસે કૃપા ચાહીએ છીએ. દરેકને તમે આશીર્વાદિત કરો. માન્ય બિશપ સાહેબ અને એમના પરિવારને માટે પણ તમારી પાસે કૃપા ચાહીએ છીએ. તેઓને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો. ખૂબ મોટી જવાબદારી તેમના શિરે તમે મૂકી છે, એ જવાબદારી વહન કરવાને માટે તમારું સામર્થ્ય અને બળ પ્રભુ તમે પૂરા પાડો, એવી ખાસ પ્રાર્થના આ સમયે કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ અમારા આ ડાયોસિસના જુદા જુદા વિસ્તારો, એરિયાઓ કે જ્યાં એરિયાડીનો સેવા આપી રહ્યા છે, એ પ્રત્યેક એરિયાને માટે અને મંડળીઓને માટે પ્રભુ તમે તેઓ સર્વને આશીર્વાદિત કરો તેવી કૃપા માંગીએ છીએ. અમારી રાજકોટ મંડળીને માટે પણ તમારી પાસે કૃપા ચાહીએ છીએ. મંડળીના તમામ વહાલાઓને તમે આશીર્વાદથી ભરપૂર કરજો. પાસ્ટોરેટ કમિટી, સન્ડે સ્કૂલ, યુથ, મહિલા સંગત તેમજ જુદી જુદી ફેલોશિપ છે, એ સર્વને તમે આશીર્વાદિત કરો. સિનિયર સિટીઝનને આશીર્વાદિત કરો, એવી દયાની યાચના આ સમયે કરીએ છીએ. અમારી મંડળીના વહાલાઓ કે જેઓ બીમાર છે, તેઓને તમારી પાસે લાવીએ છીએ. ઇમાનુએલભાઈ, ક્રિસ્ટોફરભાઈ, અમિયેલ, રિબકાબેન, કોમલબેન ચંદાણી, પ્રિયંકા જેમ્સ, પ્રભુ તમે તેઓ સર્વને સાજાપણાનો આશીર્વાદ આપો. અમિતાબેનને રજા આપવામાં આવી, તેઓ ઘરે આવ્યા છે, એ માટે તમારો આભાર માનીએ છીએ. સંપૂર્ણ તંદુરસ્તી તેઓને મળે, તમારું સામર્થ્ય પ્રાપ્ત કરે એવું તમે થવા દેજો. ગુલાબબેનને માટે પ્રભુ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. તમારા સેવિકાને સંપૂર્ણ તંદુરસ્તી આપો, એવી દયાની યાચના સમયે કરીએ છીએ. દેવજીભાઈને માટે પણ તમારી પાસે કૃપા માગીએ છીએ. પ્રભુ તમે તેઓને પણ સાજાપણાનો આશીર્વાદ આપો. એલિશાભાઈ ચંદાણી કે જેઓને પ્રભુ તમે તમારી કૃપામાં આશીર્વાદિત કર્યા, યોગ્ય સમયે યોગ્ય સારવાર લેવાને માટેની કૃપા આપીને તંદુરસ્તી આપી છે, એ માટે આભાર માનીએ છીએ. અને આવનાર દિવસોમાં તમારા સેવકને સંપૂર્ણ તંદુરસ્તી સાથે તમારી સેવા માટે વાપરો, એવી કૃપા ચાહીએ છીએ. જેઓ કોરોનાથી પીડાઈ રહ્યા છે, એવા અમારા મંડળીના મધુકાંતાબેન ગોહેલ, રેચલ જાની, પ્રમોદભાઈ, ક્રિસ્ટીનાબેન અને નોર્માને માટે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. આ વહાલાઓને પ્રભુ તમે સંપૂર્ણ તંદુરસ્તીનો આશીર્વાદ આપો. જે કંઈ ઉપચાર કરવામાં આવી રહ્યો છે એને પણ તમે આશીર્વાદિત કરો, એવી નમ્ર પ્રાર્થના આ સમયે કરીએ છીએ. સ્વર્ગસ્થ દિનકરભાઈ ચંદાણીના તમારી પાસે આવવાને કારણે પરિવારજનો દુઃખી છે, ત્યારે પ્રભુ
પરિવારના તમામ સભ્યોને તમારા દિલાસાથી ભરપૂર કરો અને તેઓના જીવનો થકી હંમેશા તમને જ માન અને મહિમા મળે એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. રેવરન્ડ હેમદ સાહેબ કે જેઓને પ્રભુ તમારી પાસે તમે બોલાવી લીધા છે, ત્યારે તેમના ધર્મપત્ની નીલમબેન રોય અને દીકરા અભિષેકને માટે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. તેઓને પણ પ્રભુ તમે દિલાસાથી ભરપૂર કરો. રેવરન્ડ રમેશ મચ્છાર સાહેબને માટે પણ તમારી પાસે કૃપા ચાહીએ છીએ. અકસ્માતને કારણે જે માથામાં ઈજા થઈ અને પગમાં ફ્રેક્ચર થયું છે, ત્યારે આ તમારા સેવકને સંપૂર્ણ તંદુરસ્તી આપો એવી દયાની યાચના આ સમયે કરીએ છીએ. ફરી એકવાર અમે બધા જ તમારા હાથમાં સોંપાઈએ છીએ. અમારી કાર્યવાહક સમિતિ તેમજ જુદી જુદી સમિતિઓ જે ડાયોસિસન કાઉન્સિલની છે, એ સર્વને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો. અમારી સર્વ જરૂરિયાતો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે પૂરી પાડજો. સર્વ માન મહિમા તમને આપતા આ પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન.
આપ સર્વને જય મસી કી. આજની આ સાંજની ઓનલાઈન ભક્તિ સભામાં ફરી એકવાર મળવાની જે તક મળી તે માટે પ્રભુનો આભાર માનું છું અને આપ સર્વનો પણ આભાર માનું છું. આજે જે શાસ્ત્રપાઠ આપણી સમક્ષ વાંચવામાં આવ્યા, સંત લુકની લખેલી સુવાર્તા અને સંત માથીની લખેલી સુવાર્તામાંથી, એ શાસ્ત્રપાઠોને આધારિત કેટલોક સમય આપણે પ્રભુના વચનોમાં જઈશું અને શીખવા માટેનો પ્રયત્ન કરીશું. અને સંદેશાનો જે વિષય છે તે ફોરગિવનેસ, માફી. માફી વ્યક્તિની સાથે હોઈ શકે. માફી એક વ્યક્તિ અને વધારે વ્યક્તિઓને માફી આપવાની અને લેવાની હોઈ શકે. માફી પામવાની અને માફી આપવાની વાત પણ હોઈ શકે. પણ જ્યારે માફીની વાત આવે છે ત્યારે પરિવારમાં પણ માફીનું એક આગવું સ્થાન રહેલું છે. જે પરિવારની અંદર માફી નથી એ પરિવાર છિન્નભિન્ન થઈ શકે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને પાપના પરિણામમાંથી છોડાવવાને માટે તેમજ જે પાપની નિયંત્રિત થયેલા એવું અંકુશભર્યું જીવન આપણે જીવી રહેલા હતા અને પાપની જે ભયંકરતા છે એ સર્વમાંથી છોડાવવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા. આપણા જીવનોમાં અક્કડ વલણ જોવા મળે છે, મહત્વાકાંક્ષાઓ જોવા મળે છે અને આપણી પ્રવૃત્તિઓ જે પોતાને તથા બીજાને હાનિ કરતા છે તેનાથી પણ છુટકારો મળે તે માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા. આપણે જે નુકસાનકારક છે તે સર્વ કડવાશ અને નકારાત્મક બાબતો અને કોઈના માટે હૃદયમાં ભરી રાખેલ એવો અગ્નિ કે જેને આપણે કહીએ બદલાની ભાવનાવાળો અગ્નિ, એ જો ભરેલો હશે એમાંથી પણ છોડાવવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા. તિરસ્કાર અને દુશ્મનાવટ એકબીજા પ્રત્યેની હોય એમાંથી પણ છોડાવવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા. આપણા પરિવારમાંથી અને જીવનમાંથી તિરસ્કાર અને દુશ્મનાવટ સદંતર દૂર થાય માટે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા. કેમ કે આ સર્વ બાબતો ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ છે અને એટલે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા. કડવાશ, દુશ્મનાવટ એ કદાચ આપણે બહારી દુનિયાની અંદર જોઈ શકીએ છીએ, પણ પારિવારિક જીવનોમાં પણ એટલા જ પ્રમાણમાં આપણને જોવા મળે છે. પ્રભુ આપણા પરિવારમાં જે કંઈ મિસટ્રીટમેન્ટ એટલે કે દુર્વ્યવહાર અને જે આઘાત અને પ્રત્યાઘાત આપણા જીવનોની મારફતે, શબ્દોની મારફતે અને કૃત્યોની મારફતે થતા હોય છે અને એની મારફતે ઊભા થયેલા જખમો, એમાંથી પણ છુટકારો આપવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા છે. કેમ કે આ સર્વ દૂર કરવા માટે જો કોઈ સક્ષમ હોય તો તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે અને તેઓ આપણા ઉત્તમ શિક્ષક છે. તો પ્રથમ બાબત જે આપણે જોવા માગીએ છીએ તે એ કે આપણા પરિવારમાં ઊભા થયેલા દુર્વ્યવહાર તથા જખમોને આપણે કઈ રીતે સાજા કરી શકીએ. એક ખ્રિસ્તી સમાજ તરીકેની ગેરસમજણ હંમેશા રહેલી છે અને તે એ કે જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઉદ્ધારકર્તા તરીકે સ્વીકાર્યા છે અથવા ખ્રિસ્તી તરીકે ઓળખાઈએ છીએ તો એ આપણા સમાજમાં કે આપણા જીવનમાં
કોઈના પ્રત્યે દુર્વ્યવહાર, દુશ્મનાવટ કે પછી કોઈકને આપણે જખમ દેતા હોઈએ એવું નથી. આ એક ગેરસમજણ છે. ગુસ્સો, દુશ્મનાવટ, કડવાશ અને અન્ય બાબતોથી જે વર્તન આપણે કરીએ છીએ અને સામેની વ્યક્તિને જેનાથી દુઃખ થાય છે, એનો મતલબ એ કે શૈતાન એ પારિવારિક જીવનને અથવા તો ગૃહ જીવનને અને આપણી શાંતિને હણી લે છે અને શૈતાનના માર્ગમાં ચાલવાને માટેનો માર્ગ મોકળો થઈ જાય છે. કેમ કે આપણે કોઈને માફી આપી શકતા નથી અને મનમાં ભરી રાખીએ છીએ, ત્યારે શૈતાન ફાવી જાય છે. ઘણા લોકો માફી આપવામાં ખૂબ જ કંજૂસાઈ રાખે છે, માફી આપી શકતા નથી અને માફી આપવાની વાત આવે ત્યારે કદાચ એમ કહે કે ચાલો તમને માફ કરી દીધા, પણ તે કદાચને હોઠો પૂરતું જ હોય, હૃદયમાંથી નીકળેલી માફી નથી હોતી. ઘણા એવું માને છે કે માફીને લાયક હોય તો જ આપણે માફી આપવી જોઈએ. અને આ પરિવારની અંદર તો ડગલે ને પગલે સાથે રહેતા હોઈએ છીએ, માટે એવા ક્યારેક સંજોગો ઊભા થાય ત્યારે આપણું માફી આપવાનું વલણ કેવું હોય છે એ આપણે તપાસવાની જરૂર છે. ઘણા લોકો માફીને સમજવામાં થાપ ખાઈ જાય છે, પણ પ્રભુનું વચન કહે છે કે માફી આપવી એ પ્રભુ તરફથી આપવામાં આવેલી એક ભેટ છે. માફી આપવામાં આપણે બેદરકાર ન રહીએ. જો આપણે માફી આપીશું તો આપણને પણ માફ કરવામાં આવશે. માફી ન આપવી અને માફી આપવામાં નિષ્ફળ જવું તે શૈતાનને માટે માર્ગ ખોલવા બરાબર છે. માફી ન આપવી અને માફી આપવામાં નિષ્ફળ જવું તે શૈતાનને માટે માર્ગ ખોલવા બરાબર છે. કેમ કે આપણે જાણીએ છીએ જો આપણે માફી નથી આપી શકતા તો આપણી બાજુમાં જ એ પાપ છુપાઈને બેઠું હોય છે. યહોવાદેવે એદનવાડીમાં કાઈનને એવું જ કહ્યું હતું, ચેતવણી આપી હતી કે પાપ સંતાઈ રહેશે અને એનું ભયંકર પરિણામ આવ્યું તે આપણે જોઈએ છીએ. એમના પોતાના ભાઈને મારી નાખવામાં આવ્યો. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આપણે જોઈએ છીએ માફી આપવા સંબંધી, તો માફી કેટલી વાર આપવી જોઈએ? આપણે વાતમાં ઘણી વાર કે 2 વાર માફ કરી દીધા છે, હવે 3જી વાર તો નહીં જ. કેટલી વાર માફી આપવી? આવા જુદા જુદા પ્રશ્નો આપણે કરીએ છીએ. અને એવો જ કોઈક પ્રશ્ન સંત પિતરે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કર્યો કે કેટલી વાર માફ કરવું જોઈએ? અને પ્રભુ એને કહે છે કે 7 ગણી 70 વાર. અહીંયા ગણતરી સાથે માફી આપવાની વાત નથી, પણ સદંતર હંમેશને માટે માફ કરી દેવું એ ઈશ્વર ઈચ્છે છે. દરેક જખમી વ્યક્તિએ માફી આપી સાજાપણું મેળવી લેવું જોઈએ. દરેક જખમી વ્યક્તિ, જખમી એટલે શરીર ઉપર વાગેલા ઘાની વાત નથી, હૃદય ઉપર વાગેલા ઘાની વાત છે. લાગણીઓ અને ભાવનાઓ ઉપર વાગેલા ઘાની વાત છે. અને એ જખમી વ્યક્તિ માફી મેળવી શકે છે અને આપી શકે છે. અને એના માટેનું સામર્થ્ય પ્રભુ પાસેથી જ આપણને પ્રાપ્ત થાય છે કે જેમણે આપણને માફ કર્યા છે. માફી આપવાથી આપણે મોટા નથી થઈ જતા કે નાના નથી થઈ જતા, પણ માફી આપવું એ આપણા માટેનો
પ્રભુએ આપેલો હક છે. અને ઘણીવાર એ હક શૈતાન આપણી પાસેથી છીનવી લેતો હોય છે. અને એટલે જ આપણે કોઈને માફ નથી કરી શકતા અને કોઈની પાસે માફી માગી નથી શકતા. અને આપણે કઠણ રહીએ છીએ. મારે શા માટે માફી માંગવી? હું માફી નહીં માંગું. મારી શું ભૂલ? મેં કોઈ ભૂલ કરી નથી. અને એવા અક્કડ વલણને કારણે આપણે માફી પ્રાપ્ત કરી શકતા નથી. અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો આપણે બીજાને માફી આપી પણ શકતા નથી અને મેળવી શકતા નથી. અને તેથી જ પારિવારિક જીવનની અંદર પણ ક્યારેક કોઈક ગેરસમજણોને કારણે કે કોઈક અન્ય બાબતોને કારણે જો કોઈક એવી બાબતો આવીને ઊભી થઈ જાય, જખમ થાય, એવા સંજોગોમાં આપણે ક્ષમા આપીએ એ જરૂરનું છે. માફી આપવું એ આપણી ફરજ બને છે. બીજી બાબત જે આપણે આજે સમજવા માગીએ છીએ તે એ કે માફી આપવાના ફાયદા. માફીની કસરત, માફી આપવાના ફાયદા. માનવીય જીવનમાં આપણે મોટા ભાગે ફાયદાની વાત કરતા હોઈએ છીએ. દાખલા તરીકે ઘણીવાર જેઓ દવાઓ લે છે એ દવા લેનાર વ્યક્તિ અને દવા આપનાર વ્યક્તિ ફાયદાની વાત કરે. આ દવા લેશો તો આ ફાયદો થશે. અને લેનાર વ્યક્તિ પણ એમ કહે કે મેં આ દવાઓ લીધી એને લીધે મને આ ફાયદો થયો છે. ફાયદાની વાત આપણે કરીએ છીએ. વીમો લેવાના ફાયદા, કસરત કરવાના ફાયદા, બેંકમાં પૈસા મૂકવાના ફાયદા, ચાલવાના ફાયદા. એટલે જ્યાં હોય ત્યાં આપણે ફાયદાની વાત કરીએ છીએ. આટલું હું કરું તો મને શું ફાયદો? તો પ્રભુના વચનમાં આપણે જ્યારે જોઈએ ત્યારે જે ફાયદાની વાત જે આપણે કરીએ આધ્યાત્મિક બાબતોને ધ્યાનમાં રાખીને, તો પ્રભુની પાછળ ચાલવાના ફાયદા. હવે આ દરેકને માટે એસાઇનમેન્ટ થઈ ગયું. આપણે કદાચ લખી શકીએ નિરાંતના સમયે કે પ્રભુની પાછળ ચાલવા માટે મને કયા કયા ફાયદા થાય છે. પ્રભુના વચનો વાંચી તેના પર મનન કરવાના ફાયદા કેટલા છે એ ફાયદા આપણે જોટ ડાઉન કરીએ. બધા ફાયદા આપણે લખીએ. ઉપવાસ અને પ્રાર્થના કરવાના ફાયદા એ પણ આપણે લખી નાખીએ. અને આ જે જુદા જુદા ફાયદાઓ છે આધ્યાત્મિક જીવનની અંદર આપણને કઈ ઊંચાઈઓ પર લઈ જાય છે તે આપણને શીખવા મળશે. તો એ જ રીતે માફી આપવાના ફાયદા પણ છે. માફી આપવામાં ફાયદો જ ફાયદો છે. ક્યારેય આપણે ખોટમાં જતા નથી. કેમ કે ઈશ્વરે આપણને માફ કર્યા છે, માટે આપણે એકબીજાને માફ કરીએ અને એમાં જ આપણને ફાયદો છે. પારિવારિક જીવનમાં માફીનું સ્થાન ખૂબ જ મોટું છે અને મહત્ત્વનું છે. માફી પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ લાવે છે. માફી પારિવારિક જીવનમાં સમૃદ્ધિ અને આનંદ લાવે છે. માફી પારિવારિક જીવનમાં સંતુલન લાવે છે. એટલે માફી આપવામાં આ બધા ફાયદાઓ છે. સુખ, શાંતિ, સમૃદ્ધિ, આનંદ એ બધું જ આપણા જીવનની અંદર પ્રાપ્ત થતું હોય છે. અને આ પૃથ્વી પર એવી કોઈ પણ વ્યક્તિ નથી કે જેને માફીની જરૂર નથી. દરેક વ્યક્તિ માફીની અભિલાષા રાખે છે, અપેક્ષા રાખે છે. અને દરેક વ્યક્તિ ભૂલ કરે છે અને એ પણ નિર્વિવાદ છે. ભૂલ કરે જ છે. દરેક વ્યક્તિ ભૂલ કરે છે. કોઈ એવી વ્યક્તિ નથી કે તેનાથી ભૂલ થતી નથી. અને એટલે જ માફીની જરૂર છે.
તો માફી આપવાના ફાયદા આપણે જોઈએ. નંબર 1, પોતાને માટે માફીનો માર્ગ મોકળો કરે છે. જે વ્યક્તિ માફી આપવાની ભાવના રાખે છે એ વ્યક્તિ પોતાને માટે માફીનો માર્ગ મોકળો કરે છે, કારણ કે આપવા દ્વારા પ્રાપ્ત થાય છે. નંબર 2, માફી એ હૃદયમાં દુશ્મનાવટ તથા વેરના ભારેલા અગ્નિને ઠારે છે. માફી આપવાની ભાવના હૃદયમાં દુશ્મનાવટ તથા ભારેલા અગ્નિને ઠારે છે. અને એ વેરઝેરના કજિયા કંકાસના હોઈ શકે, પણ એ આપવાથી આપણને શાંતિનો અહેસાસ થાય છે. માફી આપવાથી પોતાનું તથા બીજાનું નુકસાન નિવારી શકાય છે. માફી આપવા દ્વારા પોતાનું અને બીજાનું નુકસાન નિવારી શકાય છે. કેમ કે આપણે જ્યારે માફી આપીએ છીએ ત્યારે આપણું ભલું થાય છે અને બીજાનું પણ ભલું થાય છે. ચોથી બાબત, માફી આપવા દ્વારા 2 જખમી હૃદયો અથવા જીવનો સાજાપણું પ્રાપ્ત કરે છે. જ્યારે આપણે માફી આપીએ છીએ ત્યારે આપણા જખમી હૃદયો અથવા જીવનો સાજાપણું પ્રાપ્ત કરે છે. બંને પક્ષે હીલિંગ આવે છે. નંબર 5, શૈતાનથી પ્રેરિત થતા વેરભાવને રોકે છે. માફી આપવા દ્વારા શૈતાનથી જે પ્રેરણા મળે છે વેર લેવાની, એ વૃત્તિને નાબૂદ કરી નાખે છે અને વેર લેવાની ભાવનાને રોકે છે. એટલે માફી આપવી એ આપણા માટે ફાયદો જ છે. અને જ્યારે આપણે માફી આપીએ છીએ ત્યારે ઈશ્વર કેટલા મહાન અને દયાળુ છે તેનો અનુભવ આપણે રોજ રોજ કરી શકીએ છીએ. કેમ કે જો ઈશ્વર આપણને માફ ન કરે તો આપણે ક્યાં જઈને ઊભા રહીએ. એટલે માફી આપવા દ્વારા ઈશ્વર કેટલા ભલા અને દયાળુ છે, આપણા પર પ્રેમ કરે છે, તેનો અહેસાસ આપણને કરાવે છે. 7મી બાબત, દેવના પ્રેમને આપણામાંથી વહેતો મૂકવામાં આવે છે. જ્યારે આપણે કોઈકને માફ કરીએ છીએ તો એના પર આપણે પ્રેમ પ્રદર્શિત કરીએ છીએ. અને એ જાણીને કે જે કોઈ વ્યક્તિની સામે આપણે વેર રાખ્યું છે, દુશ્મનાવટ રાખ્યું છે, એ તો ઈશ્વરની પ્રતિમા છે. અને એટલે જ જ્યારે આપણે સામેની વ્યક્તિને માફ કરીએ છીએ ત્યારે જે રીતે ઈશ્વર પ્રેમ કરે છે એ પ્રેમને આપણે આપણા જીવનોની મારફતે વહેતો મૂકીએ છીએ અને એ દ્વારા આપણે ઈશ્વરને મહિમા આપી શકીએ છીએ. માફી કેવા કેવા સંજોગોમાં આપણે આપવી જોઈએ? તો પ્રભુનું વચન જે આપણને કહે છે માથી લખેલી સુવાર્તામાં, પણ જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહીં કરો તો તમારો બાપ તમારા અપરાધ પણ તમને માફ નહીં કરશે. માફી આપવાથી આપણને માફી મળે છે. આકાશમાંના બાપની પાસેથી આપણને ક્ષમા પ્રાપ્ત થાય છે. પ્રભુએ કહ્યું કે જ્યારે તું અર્પણ કરવા જાય ત્યારે જો તને યાદ આવે કે કોઈકની સામે અથવા કોઈકની વિરુદ્ધમાં ભૂલ થયેલી છે તો તારા અર્પણ તું ત્યાં મૂકીને તારા ભાઈની સાથે જઈને સમાધાન કર. એ આપણે માફી આપવાની પરાકાષ્ઠા છે. અથવા બીજી રીતે કહીએ તો માફી આપવા માટેનું પ્રેરક બળ કયું? તો આપણે ચોક્કસપણે કહી શકીશું કે તે ઈશ્વર પોતે છે.
કેમ કે આપણને માફી મળે તે માટે જે કંઈ શિક્ષા આપણને થવાની હતી એ શિક્ષા પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર નાખી દેવામાં આવી. તેઓ આપણા માટે મૃત્યુ પામ્યા, તેઓ આપણા માટે સહન કરીને આ પૃથ્વી પર બલિદાન થઈ ગયા. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા અગ્રેસર છે, આગળ ચાલનાર વ્યક્તિ છે કે જેઓનું અનુકરણ કરવું એ આપણા માટે ફાયદો બને છે અને આપણા માટે ફાયદાકારક છે. તેથી આપણે એકબીજાને માફ કરીએ એ બહુ જ જરૂરનું છે. જો મારે માફી પ્રાપ્ત કરવી છે તો મારે માફી આપવી જરૂરી છે. છેલ્લે એલેક્ઝાન્ડર પોપ એમ કહે છે, ટુ એર ઇઝ હ્યુમન બટ ટુ ફોરગીવ ઇઝ ડિવાઇન. ભૂલ કરે તે માનવી છે, પણ માફી આપનાર દૈવીય છે. માફી આપવી તે દૈવીય કાર્ય છે. ઇટ ઇઝ ડિવાઇન વર્ક વેન વી ફોરગીવ. અને એ માફી આપવાની જે પ્રક્રિયા છે તે આપણા ઉદ્ધારકની પ્રક્રિયા છે. એટલે શરૂઆતમાં જ્યારે આપણે પ્રભુની પાસે આવ્યા, આપણે જાણ્યું કે આપણે પાપી છીએ, પ્રભુની સામે એ સ્વીકાર કર્યો અને સ્વીકાર કરીને પ્રભુની પાસે આપણે માફી માંગી અને એ જ વખતે આપણા સર્વ ભૂતકાળના પાપોની માફી પ્રભુએ આપણને આપી દીધી અને આપણને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. કેમ કે એ શિક્ષા પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે લઈ લીધી. તો એનો મતલબ એ થયો કે ઉદ્ધારની આ એક પ્રક્રિયા છે જેનો આપણે ભાગ બની ગયા અને એટલે જ માફી આપવી એ આપણા માટે ખૂબ જ અગત્યની છે અને માફીની કસરત એ જરૂરી છે. માફી આપવાની કસરત ઉત્તમ છે, તેનાથી બીજી કોઈ કસરત હોઈ શકે નહીં. માફી આપવામાં માફી પામવાની ચાવી છે. જ્યારે આપણે માફી આપીએ છીએ ત્યારે માફી પામી શકીશું તે માટે આ અદ્ભુત ચાવી છે. અને એની સાથે ઈશ્વર સાથેની આપણી સંગત મજબૂત બને છે. કેમ કે એક પ્રકારનો બોજો આપણા માથા પરથી ઉતરી જાય છે, આપણે હળવાશનો અનુભવ કરીએ છીએ. આપણા જીવનમાંથી માફી ન આપવાને કારણે અને ન પામવાને કારણે જુદા જુદા માનસિક રોગો, શારીરિક રોગો થતા હોય છે. અને એટલે જ આપણે માફ કરીએ કે જેથી માનસિક રીતે અને શારીરિક રીતે પણ આપણે સાજાપણું પ્રાપ્ત કરી શકીએ. આપણને એક નમૂનો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યો છે. ક્રૂસ ઉપર મરણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે સહન કર્યું. પણ એ વખતે એક વાણી તેઓ બોલ્યા, પિતા તેઓને માફ કર, કેમ કે તેઓ નથી જાણતા કે તેઓ શું કરે છે. એટલે એક ઉત્તમ નમૂનો આપણા માટે પ્રભુએ આપ્યો છે અને એ નમૂનાને આપણે અનુસરવાનું છે. અને જ્યારે એ ખ્રિસ્તનું અનુકરણ કરીએ છીએ, માફી આપવામાં, દયા રાખવામાં, વેરભાવ દૂર કરવામાં, દુશ્મનાવટ દૂર કરવામાં, ત્યારે આપણને પણ માફી મળે છે. અને એક સ્વર્ગીય રાજ્યના વારસદાર બનવા માટેના હકદાર આપણે બન્યા છીએ. ત્યારે એ હક આપણે ગુમાવી ન બેસીએ તે માટે એકબીજાને ક્ષમા આપીને જીવનમાં આગળ વધીએ એ ખૂબ જ જરૂરી છે. અને સ્વર્ગીય રાજ્યના વારસદારો બનવાના દાવાને માફી મજબૂત બનાવે છે. તો એકબીજાને માફી આપીએ, માફી પ્રાપ્ત કરીએ, પામીએ, એ બહુ જરૂરનું છે.
અને પ્રભુના વચનમાં લખ્યું છે તે પ્રમાણે જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તું અમારા ઋણો અમને માફ કર. એટલે અહીંયા એક માપદંડ છે, જેમ મેં માફ કર્યા છે તેમ તું માફ કર. માફી આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીશું? એનું માપદંડ શું? સંપૂર્ણ માફી આપવાથી આપણને સંપૂર્ણ માફી મળે છે. તો પ્રભુ આપણને એવી કૃપા આપે કે જેથી આપણે એકબીજાને માફ કરી શકીએ. વિશેષ કરીને પારિવારિક જીવનની અંદર જે કલહ છે, જે સમસ્યાઓ છે, સંઘર્ષ છે, મુશ્કેલીઓ છે, એમાંથી આપણે બહાર નીકળી શકીએ અને એકબીજાને માફ કરીને એક ખ્રિસ્તી ઘર બનાવીએ, જેને જોઈને લોકો ઈશ્વરની સ્તુતિ કરી શકે. પહાડ પર વસાવેલા નગર સમાન આપણું પરિવાર બની રહે અને આપણા પરિવારોની મારફતે ઈશ્વરને માન અને મહિમા મળો. આમેન. પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન ઈશ્વર પિતા, અમે ફરી તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. જે કૃપા તમે અમારા પર દાખવી છે, તમારો પ્રેમ અમારા પર તમે વરસાવ્યો છે, કેમ કે પ્રેમને લઈને જ અમને માફી મળી છે. એ દયા અમારા પર દાખવવામાં આવી છે. અમે તો માફીને લાયક જ નહોતા, પરંતુ તમે અમારા પર પુષ્કળ પ્રેમ કર્યો અને પ્રેમને લીધે જ અમે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ એ ઉત્તમ વરદાનને માટે. તમારી ઈચ્છાની યોજના અમારા જીવનમાં હંમેશા પરિપૂર્ણ થાય તે માટે સહાય કરો. માફી આપવા અને માફી પામવા અમને તમે સહાય કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. આમેન. અત્યારે આપણે એક ગીત સાંભળીશું. पश्चाताप करूं मैं, माफ करो अपने लहू से साफ करो. पश्चाताप करूं मैं, माफ करो अपने लहू से साफ करो. हर दाग गुनाह के मेरे प्रभु अपने ही लहू से साफ करो. हर दाग गुनाह के मेरे प्रभु अपने ही लहू से साफ करो. पश्चाताप करूं मैं, माफ करो अपने लहू से साफ करो. पश्चाताप करूं मैं, माफ करो अपने लहू से साफ करो.
पश्चाताप करूं मैं, माफ करो अपने लहू से साफ करो, पश्चाताप करूं मैं, माफ करो। આવો આપણે છેલ્લી પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સકળ સૃષ્ટિના સર્જનહાર ઈશ્વર પિતા, ફરીને એકવાર અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમારી મહાન દયાની કૃપામાં આજે અમે આ ભક્તિ સભામાં જોડાઈ શક્યા અને જે કંઈ ગીતો ગાયા, સાંભળ્યા, એની મારફતે તમે મહિમા તો પામ્યા જ છો, પણ અમને પણ આશીર્વાદો મળ્યા છે. એ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ. ઈશ્વર પિતા, અત્યારે અમારી પોતાની જાતને તમારા હાથમાં સમર્પિત કરીએ છીએ. અમારા વ્યક્તિગત જીવનને નુકસાન કરતા જે કંઈ હોય અને અમારા જીવનોની મારફતે બીજાને માટે નુકસાન કરતા હોય એ દૂર કરી એકબીજાને ક્ષમા આપી, માફી આપી તમારો મહિમા કરી શકીએ તે માટે સહાય કરો ને અમ સર્વને પ્રભુ તમારી આશીષથી ભરપૂર કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, આમેન. પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે સાથે બોલીએ. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે, આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અનુપમ સંગત આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો, આમેન, આમેન.